આપનો પરિચય? કલ્પેશ બારોટ, મેમ્બર JRUCC વેસ્ટર્ન રેલવે। અમે જે સામે તો કોને શ્રેય આપશો અને કઈ રીતની કામગીરી છે? 10 વર્ષના લાંબા સમયગાળા બાદ આ શહેરની જનતાનો સેવા કરવાનો મોકો મને રેલવે મંત્રાલય અને અમારી પાર્ટીના નેતાગણ દ્વારા આપવામાં આવ્યો છે। તે બદલ રેલવે મંત્રાલય, વેસ્ટર્ન રેલવેના GM, DRM તેમજ અમારા પાર્ટીના નેતાનો આભાર વ્યક્ત કરું છું। અને ખાસ કરીને જે શહેરની જનતાના પ્રાણ પ્રશ્નો છે, જે રેલવેને લગતા પ્રશ્નો છે, એ કામ રેલવે મંત્રાલય અને પ્રજા વચ્ચે એક સેતુ બનીને દૂર કરવાની મારી મુખ્ય જવાબદારી છે। એમાં હું પરિપૂર્ણ થઈશ એટલો મને વિશ્વાસ છે। અને ભૂતકાળમાં હું જ્યારે મેમ્બર હતો ત્યારે ઉત્તરાયણ સ્ટેશનની મેં રજૂઆત કરેલી હતી। એને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલય દ્વારા ઉત્તરાયણ સ્ટેશનનો ખૂબ સારો વિકાસ કરવામાં આવ્યો છે। અને બીજી અમારી માંગણી હતી કે ઉત્તરાયણ સ્ટેશન પર એક્સપ્રેસ ગાડીનો સ્ટોપેજ આપવામાં આવે, ખાસ કરીને ગુજરાત એક્સપ્રેસ હોય, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હોય, આવી બીજી ગાડીનો સ્ટોપેજ આપવાની એક માંગણી હતી, હજુ સુધી પૂરી કરવામાં આવી નથી। ત્યારે આગામી સમયમાં અલગ અલગ સમાજના લોકોને સાથે રાખીને જ્યાં પણ રજૂઆત કરવાની હશે ત્યાં રજૂઆત કરીને સુરત સ્ટેશન હોય, ઉધના સ્ટેશન હોય કે ઉત્તરાયણ સ્ટેશન હોય કે વેસ્ટર્ન રેલવેને લાગતા જે કોઈ બી મોટા સ્ટેશનના પ્રશ્ન હશે એ દૂર કરવાનું કામ હું કરીશ, એની આપણે ખાતરી આપું છું। અને બીજું કે સુરત શહેરની જનતાને રેલવેને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો સવારે 11 થી 2 દરમિયાન રૂવાલા ટેકરા ભાગળ ખાતે મારી ઓફિસ છે, ત્યાં આવીને મને રજૂઆત કરી શકે છે।